સુરત શહેરમાં જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં શિક્ષણ ક્ષેત્રે મોટું કૌભાંડ ઝડપાયું છે। કડક નિયમોને કારણે મંજૂરી ન મળતા કેટલાક લોકોએ પૂર્વ ડીઈઓની બોગસ સહી અને ખોટા દસ્તાવેજોના આધારે અગાઉ બંધ થયેલી શાળાઓ ફરી શરૂ કરી દીધી હતી। આ શાળાઓ ગ્રાન્ટ મેળવવા માટે માત્ર કાગળ પર જ ચાલતી હતી અને તેમાં મૂળભૂત સુવિધાનો અભાવ હતો। તપાસમાં પ્રથમ તબક્કે 21 શાળાઓ સામે કાર્યવાહી માટે રજૂઆત કરાઈ છે અને વધુ 60 શાળાઓ શંકાના દાયરામાં છે। આ કૌભાંડમાં સરકારી અધિકારીઓની સંડોવણીની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેણે યુડીઆઈએસની પોર્ટલ પર ફેરફાર કરી બંધ શાળાઓની માન્યતા વેચી હતી। અધિકારીની વિઝિટમાં પ્રેમ ભારતી સાંકેત વિદ્યાલય જેવી શાળાઓ માત્ર કાગળ પર ચાલતી હોવાનું સામે આવ્યું છે। શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે માન્યતા રદ કરવાનો નિર્ણય નવા સત્રથી લાગુ થશે, જેથી વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે। આ મામલે વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે। સુરતની અંદર આવેલી 1100 કરતાં વધુ શાળાઓ પ્રાથમિક શાળાઓ આવેલી છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં। આ પૈકી ઘણી બધી શાળાઓ વર્ષો પહેલા શરૂ થઈ હોય અને જે શાળાઓ વિદ્યાર્થીની સંખ્યાના અભાવે બંધ થઈ ગઈ હોય તેવું પણ જાણવા મળ્યું છે। આ બધી શાળાઓને ધ્યાનમાં લઈ 20 થી 25 થી ઓછી સંખ્યા હોય બધી શાળાઓની પૂર્ણ ચકાસણી કરાવરાવી છે। આના આધારે 21 શાળાઓની માન્યતા રદ કરવા માટે માનનીય નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે। તમામ શાળાઓની ફાઇલો પણ મોકલી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં હિયરિંગ થઈ નવા સત્રથી આ શાળાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે। આ ઉપરાંત બીજી 50 જેટલી શાળાઓ જે છે તેની ટીમ દ્વારા જે માન્યતા રદ કરવા માટેની 5 સભ્યોની કમિટી હોય કમિટી દ્વારા તપાસ થઈ ચૂકી છે, તેના રિપોર્ટ પણ આવી ચૂક્યા છે। એના આધાર પર તમામ શાળાઓના હિયરિંગ શરૂ છે। આ શાળાઓના એકવાર હિયરિંગ લાસ્ટ તક આપવી જોઈએ। એ તક આપ્યા બાદ આ શાળાઓની માન્યતા રદ કરવા માટે અથવા તો શરૂ રાખવા માટેની કાર્યવાહી જે છે એ માનનીય નિયામકશ્રીને મોકલી આપવામાં આવશે। આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું, આ શાળાઓની ચકાસણી કરતા એવું પણ જાણવા મળ્યું છે કે શાળાઓ દ્વારા જે શાળાઓ બંધ થઈ ગઈ હોય એને પુનર્જીવિત કરવાની અથવા તો જે માન્યતા ન હોય એ ખોટા આધારો ઊભા કરી અને માન્યતા લેવા માટેની કાર્યવાહી કરી હોય તેવું પણ જાણવા મળ્યું છે। તો આ બાબતની તપાસ માટે 8 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે, ગંભીરતાપૂર્વક ચકાસણી કરી રહી છે। આ તમામ શાળાઓની વિરુદ્ધમાં ગંભીર કાર્યવાહી કરવામાં આવશે, ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે, કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં। આ બાબતની અંદર તપાસ કમિટીનો રિપોર્ટ અને શાળાના હિયરિંગ અને શાળાના તમામ ડોક્યુમેન્ટનું કચેરીના ડોક્યુમેન્ટ સાથે સરખામણી કરાવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લા 15 થી 17 વર્ષ સુધીના તમામ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી રહ્યા છે, જેથી કરીને કોઈ પણ શાળા જે છે એ આવી જો જાણવા મળશે તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। શાળા મંડળ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે આ કૃત્યમાં સંડોવાયેલા હશે તેની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે। શાળાઓ જે છે એ મારા ઇન્સ્પેક્ટર દ્વારા ગોડાદરા, ડિંડોલી, ઉધના વિસ્તાર કે જે વિસ્તાર પછી પૂણા ગામ છે, વરાછા વિસ્તારની અંદર જે શાળાઓ શરૂ છે કે જેની અંદર માન્યતા બાબતે અથવા તો ભૌતિક સુવિધાની ચકાસણી ભૌતિક સુવિધા ઓછી જોવા મળે છે અને શાળાઓના વાર્ષિક નિરીક્ષણ બાબતે ચકાસણી કરતા બાબત ધ્યાનમાં આવતા આ બાબતની ગંભીરતાપૂર્વક કાર્યવાહી થઈ રહી છે।